અચ્છા, તમને બધાને ખબર છે આપણે અહીંયા આજે ભેગા કેમ થયા? અહીંયા આજે આપણે ભેગા થયા છે કંઈક ખાસ કારણથી. જે નાનું દાદા, નાનું કાકા, નાનું પપ્પા, નાનું બાપા, મારા તો બહુ બધું લાગે. એટલે એમની આજે 85th બર્થડે ઓવર થઈ અને 86માં શુભ મંગલ પ્રવેશ કર્યો. એટલે એ બદલ આપણે અહીંયા બધા ભેગા થયા છે. તો આશા છે કે તમે બધા અહીંયા ખૂબ સારી રીતે એન્જોય કરશો અને જેવું જ્ઞાન હતું, જેવી રીતે સેટલમેન્ટ કરવાનું હતું અહીંયા, એ રીતે અમે કોશિશ કરી છે. તો હોપ છો કે બધાને ગમ્યું હશે. કાકા, તમને કંઈક સારું લાગ્યું હશે? થેન્ક યુ વેરી મચ. અને આપણા ખાસ કરીને મુકેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે જે અમને આ જગ્યા, મુકેશભાઈ આગળ આવો. મુકેશભાઈ, જ્યાં સુંદર તમે ફાર્મ હાઉસ અમને યુઝ કરવા માટે આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કોઈ આભાર નહીં માનો છે બધું, એટલે એવું કરીને પેલું નહીં કરો પ્લીઝ. ના ના, દાદાના આશીર્વાદ તો છે જ, દાદાના આશીર્વાદ તો છે જ. હા, તો આપણે હવે થોડી વારમાં કાર્યક્રમ ચાલુ કરીએ અને ગેમ રમ્યા બાદ થોડા મધુર ગીતો પણ ગાઈશું. અમારા જો 2 સિંગર ગયેલા છે જે ઇન્ટરનેશનલ એવોર્ડ વિનર છે, એક સંદીપભાઈ, એક સિદ્ધુભાઈ, એ લોકો આવી જાય પછી આપણે થોડા સોંગ્સ બી ગાશું અને ત્યારબાદ આપણે કેક કટિંગનો પ્રોગ્રામ કરશું અને ત્યારબાદ ભોજન કરશું, જે ખાસ જરૂરી છે. તો આપણે થોડી વારમાં આપણે આ ચાલુ કરીએ કાર્યક્રમ અને આશા છે કે તમે બધા એન્જોય કરશો અને જે બી ગેમ રમીએ આપણે તેમાં બધા ભાગ લઈને બધા પાર્ટિસિપેટ થાય તો બહુ જ મજા આવશે. રાઈટ? આર યુ રેડી? આર યુ રેડી? કોઈનો અવાજ નથી આવતો. આર યુ રેડી? ઓકે ઓકે. આપો માસીને આપો. ચાલો સીધું ચાલુ કર, સીધું ચાલુ કર, ચાલુ કર. ચાલુ છે. આવું કરવા પડે, થોડું ચાલે ને આને જોઈને બંધ કરે, આવું ચાલે. આને તો ઊંધું ફરવાનું વળી. ડાયલોગ બોલે, ડાયલોગ બોલ. આની સ્ટોરી છે. પ્રોપોઝ તો હવે તમારી આધુનિક ભાષા થઈ ગઈ, પણ બધા પેરેન્ટ્સ તો મારા નહીં હતા, પણ વ્યારાવાળા ખુશાલ દાદા ને આમાં બહુ મહેનત. ખરસુપા નાથુ મીઠા કરીને હતા, ભીખુભાઈ કરીને હતા, ખુશાલ દાદા કરીને હતા, એ બધા વડીલો, કોરજી દાદા હતા, એ બધા વડીલો એમને કહીને કહેતા. પહેલાં તો મારા સાસુ સસરાને કહેતા કે ભાઈ આ નાનુભાઈ સારો માણસ છે, એમની સાથે આપણે ભાનુબેનનું એ કરી દઈએ એમ. હવે ઘટના એવી બની કે એમનો હસબન્ડ કિડની ટ્રબલમાં ઓફ થઈ ગયા, મારી વાઈફ પણ કિડની ટ્રબલમાં ઓફ થઈ ગઈ સેમ ટાઈમ, થોડોક જ ડિફરન્ટ રહ્યું. એટલે આ બધાને વડીલોને થયું કે આ બંનેનું આપણે મિલન કરાવી દઈએ તો સારું એમ. બંને જણા, અમારે તો એવું કંઈ એન્જોય કરવાનું કંઈ હતું નથી તે ઉંમરે, પણ બંનેના છોકરા નાના હતા. એ છોકરાઓને બંને પેરેન્ટ્સ મળે અને સારી રીતે મોટા થાય એ અમારી ભાવના હતી. પણ એમાં એવું એક વસ્તુ બની કે આપણા ભાનુબા બિલકુલ માનતા જ નહીં હતા. બધા ડોહલાઓ આવે રોજ, તેમાં ખુશાલ દાદા તો વ્યારાથી ભાઈ અઠવાડિયા 10 દિવસમાં દોઢ ધામ કરતા એકલા, ને ખાસી ઉંમર એમની.
તો ની કરતા પછી મેં મારી ભાભી એટલે એમની બેન સગી બેન એ મારા કઝિન સાથે મેરેજ થયેલા. તો તે એમ કે અમે આફ્રિકામાં સાથે હતા. તેણે કીધું કે ભાનુ એમ કે આ મારો દિયર એમ કે બહુ સારો છે એમ કે અમે વર્ષોથી સાથે હતા. તો કે નહીં હારો નહીં એમ કે બહાર કારો તેટલો અંદર કારો એમ કે. પછી કોઈ રીતે નહીં માને. પછી ગંગાબા પાસે ગયો જે મારા સાસુ બહેના પછી કે ગંગાબા મારે ભાનુ સાથે લગ્ન કરવા છે, તમે પરમિશન આપો તો એમ કે. તો ભાઈ એ તો વિછુડો છે એમ કે નહીં માને એમ કે. હું કહું તમે મને આશીર્વાદ આપો પછી હું મનાવું. તો નહીં એમ કે નહીં એટલે નહીં. તમે કહું જો તારે એક દિવસ મારી ઘરે આવવા જ પડે એમ કરીને હું જય શ્રી રામ કરી દીધું. ને આ કેવી રીતે બની ગયો તો હવે ઉપરવાળો જાણે એમ. આ અમારી સ્ટોરી છે. તુમી મેરી આંખ तुम्हें मेरी आँखों में देखे तो समझे कि तुम मेरी क्या हो, कि तुम मेरी क्या हो. वाह. શું Punishment આપવાની. હા શું પનિશમેન્ટ આપવાની? ગીતાબેન અમારા ભજન મંડળના સભ્ય છે. કેટલા વર્ષોથી? લગભગ હું નહીં ભૂલું તો 35 વર્ષ તો ખરા જ હે ને. આવ્યા પહેલા ને એટલે 35 વર્ષ પહેલાના. 35 વર્ષ પહેલાના સભ્યો છે. હા સભ્ય છે. સભ્ય છે. આજ સુધી ભજન મંડળમાં કેટલા ભજન ગાયા? ભજન ગાયા ની કિશોરભાઈ ને છોડીને ભજન ગાયા ની ભજન જીલવામાં છે. જીલવામાં છે. તો હવે આજે ગવડાવી કાઢો. જે જીલેલા ભજન યાદ તો હશે જ થોડા ગાયક ઘણા. નથી એ. તમે પનિશમેન્ટ નથી આપતા, તમે રમતા નથી, તમે ખાલી કરો એ ગાયક નથી. હા ફિલ્મ ગીત ગવડાવે. જે કરાવવું હોય તમારી ઈચ્છા. પનિશમેન્ટ આપશે માસીને બી તમે તો એ કર્યા કરે. ના પણ એના કરતા પૂછીએ આપણે કે એમને ત્યાં જ્યારે ભજનનો પ્રોગ્રામ હોય ને એમને ભજન નાસ્તો કરવાનો બહુ શોખ એમ. કોઈ દિવસ રિપીટ નહીં થાય નાસ્તો. શું ખવડાવીએ શું ખવડાવીએ. તો હવે પાછા જ્યારે આપણે એમને ત્યાં આમંત્રણ આવશે ત્યારે નાસ્તો શું બનાવશે એ આપણે કહીએ. હવે પછી ના ભજનમાં નાસ્તો તો હજી મેં વિચાર જ નથી કર્યો. પાસે રાખો ને થોડું. પણ તમને જો સિઝન હોય તો ગરમ કચોરી ખાવા મળશે અથવા તો સેન્ડવિચ ખાવા મળશે, સમોસા ખાવા મળશે. હા સમોસા નાનો કાકાના પ્રિય છે, તે બનાવવો ટ્રાય કરીશ. બરાબર. એક ગીત નાનું ગાયું. તુમ જીઓ હજારો સાલ સાલ કે દિનો 50,000. ચાલુ થઈ ગઈ. વચ્ચે હું હાથ મારે. સીધું બોલો બોલો. પનિશમેન્ટ છટકવામાં. હવે સિદ્ધુભાઈ અમારો પોતો કહેવાય આમ તો. હા ચોક્કસ પોતો કહેવાય. એટલે પોતું મારે છે નહીં. એક મારા માટે ગીત ગાય ફાઇન ને એક બધાને અનુરોધ છે ને એક ગીત ગાય. બે ગીત ગાવાના. આ તો બહુ મોટી સજા કરી. तेरा मुझसे है पहले का नाता कोई यूं ही नहीं दिल लुभाता कोई. तेरा मुझसे है पहले का नाता कोई यूं ही नहीं दिल लुभाता कोई. जाने तू या
तेरा मुझसे है पहले का नाता कोई, यूं ही नहीं दिल लगाता कोई, तेरा मुझसे है पहले का नाता कोई, यूं ही नहीं दिल लगाता कोई। ચાલુ ચાલુ છે ચાલુ. ગેમ ચાલુ થાય ને ત્યારે કે મને આવું બધું આવડે નહીં કે શું કેવું, કેવું? અને હવે ઓલરેડી વિચારી લીધું હતું. હોમવર્ક કરીને આવે સંદીપ સાથે અમારો બાપ બેટાનો રિશ્તો છે. હવે પનિશમેન્ટમાં સેલા આવી એટલે એ વહુ થઈ મારી. બચી ગઈ. વહુ થઈ એટલે એવું કંઈ નહીં, બચી ગઈ. આ લેવા પાટીદારની વાડીમાં મસ્ત ગરબા કરે તું. તો એક ગરબો બધાને સંભળાવી દે. ગાવાનો કે રમવાનો? સંભળાવી દે એમ જ. સંભળાવી દે. રમવા કદાચ એને શરમ લાગે. હા હા. લાખ લાખ દીવડા માળી ક્યાંથી હું લાવ, કોડિયામાં દીવો કરું પ્રેમથી રેલો, આજ મારે આંગણે પધારજો રે માં, ગાદી લે માળી ક્યાંથી હું લાવ, બોલો અંબે માત કી જય. કરીએ કરીએ કરીએ. બોલો બોલો કાકા, હવે તો જોરદાર સજા આપજો. તમારે છે ને રેકોર્ડિંગ કરવાનું છે, એટલે આ તમે આમાંથી એક્સક્લુડેડ છો ને? નહીં, ઇન્ક્લુડેડ. આઈ એમ નોટ એક્સક્લુડેડ, આઈ એમ ઇન્ક્લુડેડ. તો બેહી જાઓ. પણ આ પનિશમેન્ટ ને એ બી નહીં આપવાનું, પપ્પા ડિસાઈડ કરશે. આપો આપો આપો. સુરેખાબેન વ્યારાની પ્રખ્યાત સિંગર છે. જોયું? તો એમને જે ખૂબ પસંદગીનું ગીત હોય તે આપણને સંભળાવે બધાને. ભજન જે હોય તે ભજન ગાઈશું. હા, ગાઓ ગાઓ, ભજન ગાઓ, ગીત ગાઓ. સાઈ બાબા સદગુરુ પ્રણામ પ્રણામ, સાઈ બાબા સદગુરુ પ્રણામ પ્રણામ, Dispeller of darkness, salam salam, Dispeller of darkness, salam salam, Sai Baba Sadguru pranam pranam, salam salam shashtanga pranam, salam salam shashtanga pranam, Lord of the universe, salam salam, you are Lord of the universe, salam salam, Sai Baba Sadguru pranam pranam. ભાઈ કાયમ આવતા તેમના માતાજીને એક ભજન બહુ સરસ ગમતું, તેમને આવડતું જ હશે. નંદલાલા અને માતા જશોદાજી સાંભળે. ગવડાવે ત્યારે તમારે આવજો, હું તમને બધાને ખવડાવીશ. શું શું? મેંદુ વડે. હા. વાળો સંભાર એમ.
એ પણ ત્યાં યુકેમાં ભજનના પ્રોગ્રામ હોય ને તો ફરમાઈશ કરે ત્યાંના લોકો. તો હું બી ફરમાઈશ કરું અહીંયા આજે કે પપ્પા માટે બહુ સરસ ભજન ગાતી છે. અરે વાહ. હા, તે ભજન ગાય. નમસ્તે બધાને. અરે વાહ. This is for you, Dad. કુટુંબના તારણહાર મારા પૂજ્ય પિતાજી, વંદન કરું હજાર મારા વહાલા પિતાજી. ચારે તીરથ ને ધામ તારા ચરણે પિતાજી, વંદન કરું હજાર મારા વહાલા પિતાજી, વંદન કરું હજાર મારા વહાલા પિતાજી. મારા અંતરથી કેવું, મારા એટલા વાલા પિતાજી છે. આઈ સેલ્યુટ યુ ડેડ. મુકેશભાઈ, આજે એટલું મારું હૈયું ભરાય છે કે કેટલી દીકરીઓ આજે અહીંયા હાજર છે મારી. ને એક દીકરીએ તો બહુ એટલી બધી સરપ્રાઈઝ આપી કે ન પૂછો વાત. એ મારી ભાણકી છે. એ આવવાની હતી અમેરિકાથી, ત્યારે મને ખબર પડી કે હું આવતી છે અને 22 તારીખે જતી રહેવાની છે. તો મેં રિક્વેસ્ટ કરી કે ચેન્જીસમાં થોડાક પૈસા ભરવા પડતા હોય તો પણ તું ભરીને એક દિવસ માટે લંબાવી દે, કારણ કે 23 તારીખે મારી બર્થડે છે. તો નહીં મામા એમ કે મારે બહુ ભરવાના આવે એમ કે, તો મૂકો રવા દે, નથી કરવું. તો ખબર નહીં, આજે હું રેડી થતો હતો ત્યારે આવીને સિટિંગ રૂમ મારે ત્યાં બેસી ગઈ. આ મારી દીકરીઓ, દીકરીની દીકરીઓ, એટલે ખબર નહીં હજુ મારો બી એના માટે જ ભેગા થયા છે બધા એના માટે જ ભેગા થયા છે. આ તો મારો પરિવાર છે. આટલો જ મારો પરિવાર નથી, આ બધો મારો પરિવાર છે. અને એનાથી વિશેષ મારો 280 છોકરાનો પરિવાર તો આવા ડાંગમાં છે એમ. એટલે આમ વસંત પંચમીને દિવસે મારી બર્થડે હતી ગઈકાલે. એટલે નવાગામ સ્વામિનારાયણ ગુરુકુળમાં મારી એક સ્વામી સાથે બહુ સારા સંબંધ કે એમને કીધેલું કે અમે બે સાથે હતા કે કાં નાનું ભાઈ આવે કાં પછી બોડી આવે, તૈયારીમાં રહેજો એમ. આ મારું ઓપરેશન કર્યું ત્યારે વાત કરે સ્વામીને, તો એમ કે ના, તમારું હજુ તેડું નહીં આવશે એમ કે, કારણ કે હજુ ઘણા કામ કરવાના છે એમ તમારા હાથે. તો આ બેને ગાયો કે જીવો હજારો સાલ, એ તો આપણા હાથમાં નથી, ક્યારે આવે તે ખબર, પણ મારે 100 વર્ષ જેટલું મારે કામ કરી જવું છે. એમાં જો કે તમે ઘણી સહાય મને કરતા છે ને, ના ઘણી સહાય કરતા છે મને. ને આ મુકેશભાઈ એટલે મારા તો ખબર નહીં કેટલા દીકરા છે, ગણાય નહીં દીકરા છે. એક આ બેઠેલો છે ને આ મારો સારો છે, પણ છતાં દીકરાની ફરજ અદા કરે છે. ને કંઈ બી મને થાય એટલે અમેરિકાથી આવી જ રહેલો છે. એટલે ભગવાનની બહુ મહેરબાની છે. ને મારા જે મનોરથ છે કે 100 વર્ષ જેટલા કામ કરવા એ મારા હાથે કરાવી દે એમ, પછી જે લે એ મને એટલી માગણી છે મારી ભગવાન પાસે. આન્યા પાસે આવ્યું. આ પોતી મારી દેખાય આવડી અંગૂઠા જેવડી, બહુ હોશિયાર છે. આજે એને હું પનિશમેન્ટ આપું? ના ના, આજે મારી બર્થડે વિશે બધા ભેગા થયેલા છે ને, એ વિશે કંઈ બોલ, સ્પીચ આપ, કંઈ તને જે ઠીક લાગે તે. ઇંગ્લિશમાં આપે તો બી ગુજરાતીમાં બોલ. નો વાહ
Okay. I think everyone gathering here today, it just really feels like family. And obviously, we all live in different countries, but to gather here today is just something special. And for Dada as well, because Dada, I think, brings the family together, because you're so loving to everyone, no matter what age, what family. You always just have open arms for everybody, and I think that's so amazing. And I'm so glad you're my granddad, and I love you so much. નાનું કાકા આપણા બધાના કાકા, કોઈના પપ્પા, મારા થોડાક ફ્રેન્ડ બી ખરા, મારા દાદા, મારા પપ્પા, જે કેવું તે, પણ એ બધા સાથે લગભગ સેમ જ. સ્ટેલાને પૂછો તો એ બી એવું જ કહેશે કે હા મારા દાદા છે, મારા ફ્રેન્ડ હોય તો એવું. એમના માટે અમારથી બહુ લાંબુ કહેવાય એવું મને મારી પાસે શબ્દ નથી, પણ એક તમારા માટે કંઈક કહેવું. तकदीर लिखने वाले एक एहसान लिख दे, मेरे दोस्त मारा दादा, मेरे दोस्त की किस्मत में ना कोई गम हो ना कोई दर्द हो, चाहे उसके लिए उसके हिस्से में मेरी जान लिख दे. थैंक यू. આપણા મુન્નાભાઈના વાઈફ હેમાબેન વિમલા, એનું નામ વિમલા, પણ હું એમને હેમા માલિની કહીને બોલાવું કાયમ. તો આપણા બધા માટે ને સ્પેશિયલ મારા માટે એક સ્પીચ આપો. હા હવે બોલ. ના કાકા તમારા જેવા કોઈ કાકા નથી. રાઈટ, ફોર ધ એવરીબડી, નોટ ફોર અસ, ફોર એવરીબડી, રાઈટ, યુ આર ધ ગ્રેટ પર્સન. આઈ લવ યુ. મને જો યાદ છે તારીખ, તો પહેલો મારો જે બેસ્ટ ફ્રેન્ડ જે છે તે કિશોરભાઈ છે, જે આજની તારીખ સુધી અમારામાં કોઈ ડિસ્ટર્બ નથી આવ્યું. એમ હવે એમાં બે વાત બની ગયેલી છે જીવનમાં. ચઢાવ ઉતાર મારામાં આવ્યા, એમનામાં બી આવ્યા હશે. તો એમાં કોણ કૃષ્ણ ને કોણ સુદામા હજુ સુધી હું સમજી નથી પડ્યો. કૃષ્ણ સુદામા જેવો અમારો સંબંધ છે. તો એમને કહ્યું કે જરાક બે શબ્દ બોલે. હું તમને એ જ વાતમાં જરાક આગળ વધીને કહું કે તમે મને આટલા ટાઈમ પર મળ્યા, પણ મારે હું પોતે નાનપણથી મને ભજનનો શોખ પહેલેથી હતો. અને મારે નાનું ભાઈને એમ કોઈ સંબંધ નહીં મળે. હું કુંભાર છું ને એ પટેલ છે. પણ વખત એક સમય મારો ફ્રેન્ડ કિબન કણબી જ છે, એ નાનુભાઈના ભજન સાંભળીને આવ્યો. એ પાછો નાસ્તિક માણસ, એ પાછો એમ કે હું નાનું ભજન સાંભળું નહીં કોઈ દિવસ, પણ એ માણસ જ કેસેટ લાવ્યો નાનુભાઈની ને મને સંભળાવી. તો મેં એમનો અવાજ સાંભળ્યો તો મને બહુ ગમી ગયો. અને તે દિવસથી મેં એમની સાથે ચલાવ્યો. ઓરગામ પહેલાં હું પ્રસંગમાં ગયેલો, ત્યાંથી આજ સુધી મેં પાછો પડ્યો નથી. અને એ એમની કૃપા છે મારા પર, તો હું અત્યાર સુધી ટકી રહ્યો છું એમની સાથે. दोस्ती हम नहीं छोड़ेंगे, छोड़ेंगे गम मगर तेरा साथ ना छोड़ेंगे. लाल की जय. यमुना जड़ माँ केसर घोड़ी, स्नान करावो श्यामड़ा, हलके हाथे अंगो चोड़ी, लाड़ लड़ावो श्यामड़ा. अंगो वस्त्र फेरी અંગો लूची आपो वस्त्रो, पीड़ो पीतांबर प्यार मां. तेल सुगंधी नाखी आपो, तेल सुगंधी नाखी आपो, वाकड़िया तुझे वाड़ मां. यमुना जड़ मां केशर घोड़ी, स्नान करावो श्यामड़ा,
હલકે હાથે અંગો જોડી લાડી લડાવું શ્યામણા. એમ રાખો. તો હું અમેરિકા ગઈ તો એકદમ એકલું લાગે ને ત્યારે ફોન પણ નહીં, કાગળ લખવા પડતા, બહુ મોડું થતું કાગળ પૂછતા, એટલે કોઈ તરફથી કંઈ ન્યૂઝ જ નહીં મળતા, એટલે પિયર બાજુથી. તો મારી પાસે 2 ભજનની કેસેટ હતી, પેલી ઓરિજિનલ કેસેટ નાનુ મામાના ભજનની. તો જ્યારે હું ઉદાસ થઈ જતી તો એ 2 કેસેટ પૂરેપૂરા સાંભળીને મારું મન હલકું થઈ જતું. થેન્ક યુ, આઈ લવ યુ. યોગિતાબેન યુકેના છે, દીકરીની બાજુમાં, શિલ્પાબેનની બાજુમાં. એ છે ને ચપડ બહુ કરે, એટલે આજે એમની ચપડતા સાંભળીએ આપણે. Actually, ગુજરાતી. have it in English, please, because my voice. But you have welcomed me like a daughter. I have feel like a part of the family. You have welcomed everybody. Everybody here, I feel like I am your daughter. I do. And your heart is so big that we can see it, and I feel it with everybody's love here. And you're going to live over 101. Yeah, that we love you, and thank you for letting me be a part of your family, each and every one of you. Shabben. Oh no, you're doing that, and I'm so blessed to have 4 extra sisters as well. So thank you, love you all. Now translate in Gujarati. Please, really. યોગી કહે છે કે તમે ખુલ્લે આમ એના ઘરે, તમારા ઘરે એને આવવા દીધી, અને એને એવું જ લાગે છે કે ફેમિલીમાં આવે છે, ને 4 બેને ભેગી થાય, ને એને બહુ જ બહુ મોટું દિલ છે કાકાનું. બહુ મોટા દિલથી તમે, એને લાગતું પણ નથી કે છોકરી સમય છે એમને, છે ને એને દીકરી સમાન તમે એને આવકાર આપ્યો તે માટે. She loves you. Thank you, bye. Both of you. Thank you. હા લે ભાઈ, લે ભાઈ. તમે અમારી સ્ટોરી તો પૂરી સાંભળી લીધી. હવે હું આવી ત્યારથી મને આ ઘરમાં ખૂબ પ્રેમ મળ્યો. મારી બંને દીકરીઓ માટે જ હું તો આવેલી, એમને ઓળખ્યા વગર, પણ મારી બંને દીકરીઓને ખૂબ પાંખમાં લીધી, એનો મને ખૂબ સંતોષ છે. એટલે હું આજે ખૂબ સુખી છું ચારેય બાજુથી, એટલે મને કોઈ જાતની ફરિયાદ નથી. બસ. વાહ. મોટું માણસ ભૂલી ગયા, એ છે આપણા મુક્તાબેન. હવે મુક્તિબેન હો આવડી, મારી સરપ્રાઈઝ ગર્લ હો આવડી, પણ રિયલ એસ્ટેટનું એવું કામ કરે છે ને કે ભલભલાને બિલ્ડિંગ વેચી દે, એવા બંને જણા કામ કરે છે. તો મુક્તાબેનને તમે રિયલ એસ્ટેટનું કીધું ને પપ્પા, તો હું નાની હતી ને ત્યારે બધા આવતા, ને આ બધા બહેનો ભાઈઓ બધા પપ્પાથી ગભરાતા, મમ્મી પપ્પાથી ગભરાતા, ને હું કહેતું એમને તો હું ખિસ્સામાં લઈને ફરું. એટલે આજે ત્યાંથી જ ટ્રેનિંગ મળી કે કોઈને વેચી આવવાનું હોય તો કેવી રીતે વેચવાનું. પણ આઈ લવ યુ પપ્પા. હેપી બર્થડે. થેન્ક યુ. To Dada, thank you for teaching us the importance of kindness and having a pure heart. No matter how much time passes or how far apart we are, you always find a way to make us laugh and smile. બહુ થેન્ક યુ. તમે અમને દયા કેવી રીતે કરવાની ને પ્યોર હાર્ટ કેવી રીતે રાખવાનું તે શીખવ્યું, ને અમે ગમે તેટલા બી દૂર રહીએ અમને કેવી રીતે હસવાનું, હેપી રહેવાનું તે તમારી પાસેથી અમે શીખ્યા. Your warmth, humour and constant support means more to us than words can say. We truly appreciate everything you do and feel incredibly lucky to have such a caring and loving granddad.
તમારું હૂંફ, તમારું હ્યુમર, એટલે તમે જે હસાવે બધાને તે, ને તમે કોન્સ્ટન્ટલી જે અમને તમારા શબ્દોથી સપોર્ટ કરે, તે અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ને અમને બહુ લકી લાગે કે તમે અમારા કેરિંગ ને લવિંગ ગ્રેન્ડફાધર છો. We hope you always keep smiling and enjoying every moment the same way you always make sure that we're always happy. Here are some messages from your other grandchildren. એટલે કે અમે એવું ઈચ્છીએ કે તમે હંમેશા હસતા રહે ને એકે એક પળ તમે એન્જોય કરો, ને જેવી રીતે તમે બીજા બધાને હેપી રાખો તેવી રીતે ભગવાન તમને હેપી રાખે. ને આ તમારા બીજા ગ્રેન્ડ કિડ્સ તરફના મેસેજીસ. Grandfather, sending much love. Grandfather, sending much love and very good wishes your way for your birthday. Sorry I couldn't be there, but I'm sending much love and I'm celebrating myself in New Zealand. I will celebrate for you while I'm here in my way. But I'm glad Mum and Kushi could make it and make it special for you, and obviously Arananya, your dear daughter Shilpa. So I hope you guys had a good time. I was actually looking at a photo the other day, and it was you guys at the Motueka airport, and wow, you don't look a day older, I'll tell you that. So you're doing very well, and I will come visit, so and I'm looking forward to that too. But yeah, you've taught me a lot of my life. A lot of little life lessons, you know, looking after your parents, always take care of them no matter what. And I think I'm doing that. You can ask Mum. I think she'll vouch for that. Looking after the little one too, Kushi, looking after Dad. Hopefully they see that. But yeah, like even you know, ways to live life. You've told me a few little things that you and I know. So. Yep. A lot of the ways I live my life has been shaped by you, is what I'm trying to say. But yeah, just sending a lot of love. Hope you have a really good time and enjoy. And yeah, sending much love from your favorite grandchild. એ બધું બહુ બોલી ગયો એટલે યાદ નહીં રહ્યું, પણ એમ કે તમે મને બહુ શીખવેલું. મને પહેલી યાદ એ છે આપણે મોટુએકા એરપોર્ટ પર મળેલા, ને ત્યારે જે તમે દેખાતા તે આજની તારીખે તમારામાં જરાક બી ચેન્જ નથી આવ્યો, એટલા જ યંગ દેખાતા છે. ને તમે જે કીધેલું મા બાપની સેવા કરવાની, તે હું કરતો છું ને બધાને હેપી રાખતો છું એમ. મમ્મીને પૂછી લેવું. હા, ને મમ્મીને પૂછી લેવું, ને હું નેક્સ્ટ ટાઈમ આવા ચોક્કસ. One more thing, I forgot. Today we all celebrate your birthday. You have always been an amazing person in my life, someone I look up to and learn from. I'll never forget all the fun times we've had, from watching you plant roses in Clay Street and planting the marigold at our new home, to listening to all your lessons, your stories, your laughter, and your advice mean the world to me. You've taught me so much about life, kindness, and gardening. So on this special day, I wanted to wish you all the happiness in the world. May you have many more years filled with joy, health, and love. Love you, Dada. One more thing. I forgot to tell you. I miss playing with your hair. Favorite thing. તમારા વાળ હાથે રમવાનું મિસ કરે. લાગે કે તમે એના ગ્રેન્ડફાધર છે ને એની પાસે ઘણી બધી મેમરી છે. એક મેમરી ક્લે સ્ટ્રીટમાં એ લોકોએ રોઝિસ પ્લાન કરેલા તમારી સાથે, ને પછી નવા ઘરમાં બીજું ઘણું બધું ગાર્ડનિંગ કર્યું તે, ને એને ફેવરિટ હોબી તમારા વાળ હાથે રમવાનું. Dada, another year older, another year closer to, well, you know what. But hey, you're still the closest grandpa I know, and let's be honest, you're also the only grandpa I know. I've always been admired by your ability to, you know, do anything really. And also, who can forget the time when you came to New Zealand and really taught me everything I really know. You're like a walking, talking history book. Okay, that's a bit far, but you know, you're a walking, talking history book with a great sense of humour. So here's to you, Dada.
May your day be filled with all the things you love, good food, good company, and maybe a nap or two. Happy birthday, love, from your favorite grandson, Yugin. Yugin, Yugin, Yugin. આટલો પૂનમનો ચાંદ હોય ને એમાં પણ ડાઘ હોય એમ. આટલો ફર્સ્ટ ક્લાસ અવસરમાં એટલો ડાઘ રહ્યો કે મારા છોકરાઓ નથી અહીંયા. પણ આ બધા મારો મોટો પરિવાર છે. થોડું દુઃખ થાય પણ ખુશ છું. હવે બધા પાસે આપણે બોલાવડાવ્યો પણ જે માસ્ટર છે આપણા એ બાકી છે. એટલે મુન્નાભાઈને કહું કે બે શબ્દ કહી આપણા બધા માટે ને સ્પેશિયલ મારા માટે. મેં બોલવાનો બધા બેસી ગયા. અમને લાગ્યું કે અડધો કલાક તો ચાલશે જ એટલે. હેપી બર્થડે કાકા. તમને તો હવે હું કાકા કહું, પપ્પા કહું, બાપા કહું, શું કહું, જે બી કહીશ ને તે અહીંથી કહીશ. અને આજે મારા પપ્પા ને મમ્મી તો છે નહીં, પણ મને આજ સુધી એમ ખબર નથી પડી કે એ લોકો નથી. કદાચ મને યાદ છે કે હું ઘણીવાર જ્યારે રાતે મોડો પણ આવતો ત્યારે માસી મને પૂછતા કે કેમ કાલે આટલા વાગે આવેલો, કે કેમ રાતે આટલો મોડો આવ્યો હતો. તો તેનું એક જ કારણ કે એમને કંઈક મારી ફિકર હશે તો એ મને કહેતા. એટલે આજે કોઈ પણ મને એમ કહે કે ભાઈ તારા મા બાપ છે, શું કરે, તો હું એમનું નામ લઉં. ના જે છે તો હું આજે ઘણો ઊભો છું આજે. થેન્ક યુ કાકા, થેન્ક યુ. કઈ નહીં, માણસ આઈ લવ યુ દાદા ને ફોર એવર તો આશીર્વાદમાં પણ મૂકજો. એ જ મોટું મને જોઈએ બસ. કે મારી હરોત્રી કેમ, કે પછી મારો દીકરો કેમ, કે મારી વહુ કેમ, કંઈ સમજ નથી પડતી. એમ બહુ અહેસાન છે એ લોકોનો મારા પર. એકદમ પોતાપણું એ લોકો મારી સાથે છે. એમ હકથી લોકો કહે છે, હકથી હું કહું છું. કોઈ દિવસ માઠું લગાડવાનો તો સવાલ જ નથી. એમ તો એ બેને હું કહું કે બે શબ્દ બોલે. જય શ્રી કૃષ્ણ. હવે હું તો હું કેમ, જ્યારે મારો ભાઈ ઓફ થઈ ગયો ત્યારે આવીને ઉભા રહેલા. ચાલુ વાતથી તમારો ભાઈ હું દરેક સુખ દુઃખમાં સાથ આપ્યો. થેન્ક યુ પટેલ. ભગવાન તમને સારા રાખે, તબિયત સારી રાખે, 100 વર્ષ ના કરે. 100 વર્ષની બર્થડે ઉજવવા બધા હાજર થશું. જય શ્રી કૃષ્ણ બધાને. હવે અમારો શાળા બનીનો સંબંધ પણ એવો રાખ્યું જ નથી. હા, ગમે ત્યાં હોય તો ગીરભાઈ તરીકે માન્યું. કંઈક બી આમ તેમ કરે તો હું ખીજવાય ને ગરમ થઈને હું બોલી શકું એટલો સંબંધ કહેવાય. આજે મારા ભાઈઓ કંઈ નથી રાખ્યું તેટલું મને હાથે રાખ્યું છે. અને એ જ એમને ભગવાન સદા સુખી રાખે બસ.
પણ વેવાઈપણું બિલકુલ નથી રાખ્યું. અમે એઝ એ ફ્રેન્ડ દોસ્તી તરીકે અમે દોસ્ત તરીકે રહ્યા છીએ અમે. તો આશા રાખો કંઈક બોલે મારા માટે. ખસી ગયો છે. નાનુભાઈ સાથેના સંબંધ અમારા ઘણા જૂના છે. હવે મારા દીકરાએ અને મુક્તિ બંને એપટેકમાં હતા ત્યારે બંને એકબીજાને પ્રપોઝ કરતા હતા. આમ તો પછી મેં મારા દીકરાને એક દિવસ કહ્યું કે ભાઈ કંસારમાંથી આપણી ઘણી માતા માંગવા માટે આવે છે, મારે શું જવાબ આપો? તો તેણે મને એમ કહ્યું કે બધી મેં વાત કરી એમને, પણ પછી પહેલાં આનાકાની રહી જાય નાનુભાઈ, કારણ કે ત્યારે આવો સંબંધ નહીં હોતો બધો અને ઇન્ટરકાસ્ટનો. પણ પછી સંમત થયા ને પછી અમે લગ્નની તારીખ નક્કી અમારી નાવાલા વાડી પર જ રાખેલું. ત્યારે ઇન્વિટેશનમાં જાતે પોતે આવેલા અને બહુ ખુશી થઈ અને અમને એમની દીકરી આવેલી. ને એમને એવું હતું કે કદાચ મારી દીકરી કોઈ એમ તો નહીં જાય ને, પણ પેલા શાંતિ સ્ટોરવાળા મોટા બજારવાળા કાનજીભાઈ એમની સાથે યોમત્યા પટેલ, એટલે તેમણે એમને કન્વિન્સ કર્યા કે તમે બિલકુલ બેફિકર કરો, તમારી દીકરી સારા ઘરે ગયેલી છે. થેન્ક યુ. અમારા 5 ભાઈ બહેનામાં એક જ બેન મારી રહી ગયેલી છે. હવે અમે 2 જ જણા. તો એટલી અધીરી મારા માટે કે 2-3 દિવસ નહીં મળ્યા તો વોટ્સઅપ પર વિડીયો કોલ કરે મારું મોઢું જોવા. તમે બહુ દિવસથી તમને જોયા નથી એમ અવાય નહીં તો વિડીયો કોલ પર તો કંઈક મારા માટે 2 શબ્દ બોલે. ઓમ શ્રી સાઈરામ. મારા ભાઈ નથી પણ બાપા જ છે. ભગવાન એમને ખૂબ ખૂબ તંદુરસ્ત રાખે અને એની જે કંઈ ભાવના હોય સેવાની કે કંઈ બી બધું સારી રીતે ભગવાન પાર પાડે. હેપી બર્થડે. આજે 85 વર્ષ થઈ ગયા તમારા, પણ 85 ના નહીં લાગો. હજુ પણ તમે તો એકદમ યંગ લાગો છો અને તમે એકદમ યંગ રીતે રહો છો. પપ્પા, તમારું જીવન જોઈ અને ઘણું બધું શીખવાનું છે મારે. ખાસ કરીને મારે પહેલી વસ્તુ તો ડિસિપ્લિન, બીજી વસ્તુ શિષ્ટાચાર, પછી હિંમત, કે જે હિંમતથી તમે કામ ઉઠાવો અને જે હિંમત આજે પણ તમે રાખો અને અમને બધાને મોટિવેટ કરો. પ્રેમથી વાતો કરો, પ્રેમ વરસાવો બધા ઉપર. આ બધી ઘણી વસ્તુઓ તમે અમને શીખવી છે અને અમારે શીખવાની છે. પપ્પા, તમને યાદ છે તમે ન્યુઝીલેન્ડ આવેલા ત્યારે આપણે કેટલા બધા ભેગા થતા હતા, સાથે જમતા હતા અને આનંદ કરતા હતા? એ દિવસો ખૂબ યાદ આવે. તમને યાદ છે ને આપણે નેલ્સન ગયેલા રિચમન્ડ મોલમાં અને ત્યાં ગાડી ખોવાઈ ગયેલા પાર્કિંગમાં. પછી ત્યાં કેફે પાસે બેઠેલા હતા તમે અને મમ્મી, અને પછી આપણે ગયા હતા શોપિંગ કરવા માટે પેલા કાઉન્ટડાઉનમાં, અને બિસ્કિટ ને આપણે લેવાનું તો એ લેવા હારું ને ભાઈ મમ્મીને ગાડીમાં મૂકીને લોક કરીને આવીને પછી અલાર્મ ઓન થઈ ગયેલો. તો એ બધા દિવસો બી નેલ્સન જે ને યાદ કરીને બહુ હશે અમે. બહુ આનંદના દિવસો હતા પપ્પા. પપ્પા, તમે જે અમને શીખ્યું છે તમારી લાઈફ જ અમારા માટે તો એટલી બધી મોટિવેટિવ ને શીખવા માટેનું પ્રેરણાદાયક છે કે તમે જે અમને શીખ્યું છે ને એ અમે જો 25-50% બી જીવી જઈએ ને એ રીતે તો ખૂબ આનંદ થાય. પણ હું પણ તમને પ્રોમિસ આપું છું પપ્પા કે હું છે ને પેલા દિવસો યાદ છે ને અંકુટના અને ચતુર્માસ સમય કરતા હતા તે એવા દિવસો એવું નહીં જીવી અમે. અને પ્રોમિસ કરું છું પપ્પા કે ત્યાર પછીનું જીવન છે ને મારું એ રીતે જીવીશ કે જે તમે અમને શીખ્યું છે. સવારના ઉઠીએ અને કામ પર જઈએ, બધું કામ કરતા હોઈએ અને જેવો અહીંયા ન્યુઝીલેન્ડ અમારા 12-12:30 વાગે ને એટલે ફોન પર જોવા માંડીએ કે પપ્પાનો ફોન આવશે જ, હમણાં મેસેજ આવશે જ અને આવે જ. એટલે આ બધી વસ્તુ જે ડિસિપ્લિન વસ્તુ છે ને મારે ઘણું શીખવાનું છે. જો અને હું શીખીશ અને હું બનીશ, પ્રોમિસ તમને. આજે બધા ત્યાં આગળ ભેગા થયા છે
cherished and admired man. Dad, your life is an inspiration, and I'm so grateful for your wisdom, humor, and the love you've shown us. You are a true treasure, and I hope your day is filled with all your favorite things. Thank you for being such an incredible role model and supporter, and strength and kindness have shaped our family in so many ways. I'm so lucky to have you in my corner. You've built a legacy in this family that looks out for one another. You are the thread and bind us together. Love you all. વાતાવરણ બહુ ગંભીર થઈ ગયું. સંદીપને એક વિનંતી કે બધાને હસાવી કઢાવે. तो सच है कि भगवान है, हम मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. We love you. Happy birthday, Papa. Thank you. Oh, sorry, Sheena. Sorry. ચાલો બસ હવે મારો ટર્ન છે. અમારી ટર્ન મારું જાણું ચાલી પાડી હું કઈ મને બોલો ની જાણું બીજું માં બોલો ની પપ્પા બીજું ની કેમ ચાલો जन्मदाता है जो नाम जिनसे मिला, थाम कर जिनकी उंगली है बचपन चला. कांधे पर बैठी को जिनके देखा जहाँ, जान जिनसे मिला क्या बुरा क्या भला. इतने उपकार है क्या कहे, ये बताना ना आसान है. भक्ति के रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. આ પેરેગ્રાફ સ્પેશિયલ માસી માટે. जन्म देती है जो माची से जग कहे, अपनी संतान में प्राण जिसके
जो मार दे हंस के हर दुख सहे, ममता के रूप में है प्रभु, आपसे पाया वरदान है। धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। Flashlight. आपके ख्वाब हम आज है तेरे जवान, उस परम शक्ति से करते हैं प्रार्थना। इनकी छाया रहे रहती दुनिया तलक, एक पल रह सके हम ना जिनके बिना। आप दोनों सलामत रहे, सबके दिल में ये अरमान है। धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है। उस विधाता की पहचान है। કે નહીં મારા ફાર્મમાં જ હું જ કરવાનું બધું, હું જ કરવાનું બધું. તો આ મારી નાની દીકરી એમ કે હું સ્પેશિયલ બર્થડે કર અહીંયા આવી ને તમે બધું આ કરો એ નહીં ચાલે એમ. તો પછી એ લોકો બધું શેરિંગ કર્યું. હવે મુકેશભાઈનું એ આ મારા નવા દીકરા થયા. એમને કહું કે બે શબ્દ અમારા માટે કંઈ બોલે. એકચ્યુઅલી મને બોલતા નથી આવડતું, બસ આ દાદા પ્રત્યે લાગણી છે અને બસ આટલી આજીવન રહે એટલે બસ, ને એમને મારા પ્રત્યે રહી, મારે બીજું કંઈ જોઈતું બી નથી. થેન્ક યુ સો મચ. મને આ મોકો મળ્યો આટલું કરવાનો, તે મારા માટે બહુ મોટી વાત છે અને એ આપ્યો એ બદલ એમનો અને એમની બેનનો ખૂબ ખૂબ આભાર. ચાલો, થેન્ક યુ.